હાલમાં શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળાના લીધે ઠંડી પણ ધીરે ધીરે શરૂઆત થઈ છે. આ ઠંડીથી સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને બચાવવા માટે વાઘ, સિંહ, દીપડા જેવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મૂકી અને ગરમી આપવામાં આવી રહી છે. તો હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ તાપણું કરવામાં આવી રહ્યું છે, જેથી તેમને ઠંડી સામે રક્ષણ મળી શકે. ત્યારે આ સમગ્ર મામલે પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી સાંભળો સમગ્ર વિગતો. સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા. સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે. એ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસિયામાં ઓપન યાર્ડમાં તાપણું કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા રીતના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ સેન્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે. આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેબ ચલાવી અને હૂંફાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.